વધુ સમાચાર સુરતથી કે જ્યાં માદરે વતન જવા માટે મુસાફરોની ભીડ જોવા મળી। ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો। રેલવે સ્ટેશન પર મુસાફરોની 2 કિલોમીટર લાંબી કતાર લાગી હતી। અહીં ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા મુસાફરોનો ધસારો જોવા મળ્યો। રેલવે તરફથી 12 એક્સ્ટ્રા ટ્રેન દોડાવવામાં આવી। રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। દિવાળી અને છઠ પૂજાના તહેવાર નિમિત્તે લોકો પોતાના વતન તરફ દોડ લગાવતા હોય છે, ત્યારે ઉધના સ્ટેશનના આ દ્રશ્યો તમને જે જોવા મળી રહ્યા છે કે એક્સ્ટ્રા ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે અને મોટી સંખ્યાની અંદર લોકો છે તે પોતાના વતન તરફ જવા માટે જે દોડ લગાવી રહ્યા છે। અત્યારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ઉધના સ્ટેશનના પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે, કારણ કે ભાગદોડ ન થાય, કોઈ અનિચ્છનીય જે બનાવ છે ન બને। તો આપણી સાથે ડીવાયએસપી રેલવે છે ગૌર સાહેબ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની ભીડ છે અને કઈ રીતે આખી વ્યવસ્થા છે? રોજે રોજ ભીડમાં સતત વધારો થતો જાય છે અને જ્યારે હવે 2 દિવસ બાકી છે તહેવારને, ત્યારે આજની તારીખમાં અને આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં ભીડ અમે અપેક્ષા રાખી રહ્યા છે અને તેને પહોંચી વળવા માટે થઈને પૂરતો ફોર્સ જીઆરપીનો અને આરપીએફનો ખડે પગે રાખવામાં આવેલ છે। સર, જે ભીડ છે તે જોવા મળી રહી છે, લોકોને કઈ રીતે ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે અને આ કઈ તરફ ટ્રેનો દોડતી હોય છે? જે ટ્રેનો છે, રૂટીન જે શિડ્યુલ કરેલી ટ્રેનો છે, એ ઉપરાંત સ્પેશિયલ ટ્રેનો પણ આપી છે। એ બધી જ ટ્રેનો યુપી અને બિહારના પેસેન્જરને ટાર્ગેટ કરીને મૂકવામાં આવી છે। હવે જ્યારે પેસેન્જર્સ આવતા હોય છે ટ્રેનના સમય પહેલાં, ઘણી વખત 4-4, 5-5 કલાક પહેલાં પણ પેસેન્જર આવી જાય છે, તેમને અમે હોલ્ડિંગ એરિયામાં અને જ્યારે હોલ્ડિંગ એરિયા ફૂલ થઈ જાય ત્યારે મેદાનમાં એમને ક્રમબદ્ધ રીતે બેસાડી રાખીએ છીએ અને ટ્રેન આવ્યેથી એમને લાઇન કરાવીને ટ્રેનમાં કોચમાં બેસાડવામાં આવી રહ્યા છે। લોકો સાહેબ કલાકો સુધી લાઇનમાં બી ઊભા રહેતા નજરે પડી રહ્યા છે, એક બાજુ તડકો છે, પણ હવે અત્યારે જ્યારે મર્યાદિત સુવિધાઓ છે તો એને સાથે લઈને અમે જેમ બને એમ સારી રીતે પેસેન્જરોને બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જે રીતે દ્રશ્યોની અંદર તમને જે બતાવી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે। રેલવે તરફથી જે વ્યવસ્થા જે સ્થાનિક કરવી જોઈએ, જે પ્રાથમિક વ્યવસ્થા પાણી છે, કારણ કે જે નાસ્તાની જે વ્યવસ્થા કરવી જોઈએ નથી કરવામાં આવીને તેના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે રેલવે વિભાગ તરફથી પોતાની જવાબદારી છે તે ક્યારે ખરેખર નિભાવશે, કારણ કે અનેક જે સમસ્યાનો સામનો છે તે રેલવે વિભાગના અધિકારીઓના કારણે સ્થાનિક લોકો કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો રેલવે વિભાગ તરફથી પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઈને 12 જેટલી એક્સ્ટ્રા ટ્રેન દોડાવાઈ રહી છે, પરંતુ પ્રવાસીઓની ભીડ જોતા તે ટ્રેનો પણ ઓછી લાગી રહી છે। તો બીજી તરફ ભીડ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ઉધના સ્ટેશન ઉપર લોકો પોતાના વતન તરફ જવા માટે જે દોડ લગાવી રહી છે અને ત્યારે દ્રશ્યો જોતા લાગી રહ્યું છે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તો रेलवे एडीएम જે છે તેમની સાથે વાત કરીશું। सर, किस तरीके का माहौल है और किस तरीके की सुविधा की जा रही है, क्योंकि कई लोग कई घंटे से लाइन में खड़े हुए हैं? माहौल काफ़ी अच्छा है। आज सभी यात्री और सभी ईस्टर्न यूपी बिहार उधर की तरफ जाने वाले लोगों के भी एकदम से अंदर से जोश है कि आज धनतेरस का दिन है, जल्दी जल्दी दिवाली और छठ में हम अपने घर पे पहुंच सके। यहाँ छुट्टियाँ भी हफ्ते भर के लिए, ज़्यादातर इंडस्ट्रीज़ भी हो गई है, बोनस भी मिल गया लोग। अच्छा, हम लोग आप देख रहे हैं कितना क्यूबद्ध तरीके से, पंक्तिबद्ध तरीके से लोगों को किए, किसी की तरफ सुविधा न हो। और जीआरपी, आरपीएफ, रेलवे स्टाफ, ऑफिसर्स सब यहाँ लगे हुए हैं। पानी की देख रहे होंगे, यहाँ व्यवस्था है जगह जगह पे किया हुआ है और प्रयास किया है कि पिछले साल से ज़्यादा इस बार हम लोगों ने ट्रेन ऑन डिमांड चलाई है और प्रयास किया है कि 3 जनरल की ट्रेनें, जो प्राथमिक सुविधा पानी है, हाँ सब पानी नहीं मिल रहा है, मिल रहा है। देखिए आप, ये है कोई अभी ये लोग पी के लेके अपने डब्बों में बैठने के लिए हैं, अदरवाइज वहाँ लगे हुए देख रहे हैं। और सब लोग धूप रहे तो क्या व्यवस्था कीजिए रेलवे तरफ से? कोई अधिकारी भी नहीं दिख रहा है। कौन है? ये पूरी अधिकारी की टीम ही दिख रही है। आप हम भी एडीआरएम हैं, मतलब सामने सभी लोग यहाँ जुटे हुए हैं। सब लोग हैं तो उन लोगों को क्या व्यवस्था, आज ही दिन सब चले जाएंगे। हम लोगों की कंटिन्यूस मॉनिटरिंग चल रही है, यहाँ लाइव में भी चल रही है और इसको जो है रिमोट में भी ऑनलाइन सीसीटीवी के थ्रू हर जगह वार रूम हमारे चल रहे हैं। और हम जैसे ट्रेन ये इस साल जो है लगभग हम पिछले साल हम लोग जो किए थे उससे लगभग 30% ज़्यादा लगभग हम लोग प्रयास कर रहे हैं।
જે રીતે જે એમ કરી રહ્યા છે તે પ્રમાણે અત્યારે જે રીતે રેલવેની અંદર તમામ મુસાફરો છે તેમને બેસાડી દેવામાં આવ્યા છે અને તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે, પણ જે દ્રશ્યો જે રીતે જોવા મળી રહ્યા છે, જેથી રેલવે તંત્રની જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક નથી કરવામાં આવીને તેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આ કતારો વધારે હેવી થઈ રહી છે અને તેને લઈને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવી, પણ છતાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેશન પર તેને કારણે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો